સમાચારની શરૂઆત કરીએ તો વિગતો પ્રકાશમાં આવી રહી છે। રાજ્યની 107 નગરપાલિકામાં 3 માસથી પગાર કરવામાં આવ્યો નથી, તો નગરપાલિકાના કર્મચારીઓનો પગાર જ થયો નથી। વિગતો મળી રહી છે 107 નગરપાલિકામાં 3 માસથી પગાર નથી થયો। છેલ્લા 3 માસથી પગાર માટે નગરપાલિકાના કર્મચારીઓ મારી રહ્યા છે વલખા। ચીફ ઓફિસરથી માંડી 10,000 કર્મચારીઓ પગાર વિના અત્યારે રહ્યા છે, ત્યારે નગરપાલિકાઓની તિજોરીઓ ખાલીખમ થઈ ગઈ છે। તો મહત્વની વિગતો મળી રહી છે। રાજ્યની 107 નગરપાલિકામાં 3 માસથી પગાર નથી થયો। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મેહુલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી મેહુલ, રાજ્યની 107 નગરપાલિકામાં 3 માસથી પગાર જ નથી થયો, શું છે વધુ વિગતો? જે પ્રમાણે કરોડો રૂપિયાનું બજેટ છે તે રાજ્ય માટે રાખવામાં આવે છે, સાથે કરોડો રૂપિયાનો જે ટેક્સ છે તે લોકો પાસેથી ઉઘરાવવામાં આવે છે। ટેક્સ ઉઘરાવ્યા બાદ જે સરકારી કર્મચારી છે તેનો પગાર થતો હોય છે, પરંતુ રાજ્યમાં હાલ અત્યારે 107 જેટલી નગરપાલિકા છે તેના જે કર્મચારીઓ છે તેઓ છેલ્લા 3 માસથી પગાર માટે વંચિત રહી રહ્યા છે। છેલ્લા 3 માસથી તેઓને પગાર થયો નથી અને આ જે પગાર છે તે નગરપાલિકાના જે તમામ જે ક્લાસ 1, 2, 3 અને 4 ના તમામ જે કર્મચારીઓ છે તેનો પણ નથી થયો। એટલે કે ચારે ચાર વર્ગના જે લોકો છે કર્મચારીઓ છેલ્લા 3 માસથી મફતમાં કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે। 3 માસથી તેઓ તારીખ પે તારીખ જે છે જોઈ રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે કે તેઓનો પગાર થશે, પરંતુ 107 જેટલી જે નગરપાલિકા છે તેઓનો સ્ટાફનો પગાર થયો નથી। કોઈ પણ જે કારણ હજી સામે આવ્યું નથી, પરંતુ જે પ્રમાણે રાજ્યની આટલી બધી નગરપાલિકાનો પગાર ના થતાં હાલ જે લોકો જે છે કર્મચારીઓ, ખાસ કરીને જે નાના કર્મચારીઓ, તેને પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે એક મોટો સવાલ થઈ રહ્યો છે। મોટી જે વાતો થઈ રહી છે, મોટા વાઇબ્રન્ટની વાતો થઈ રહી છે, તેની વચ્ચે એક કડવી વાસ્તવિકતા જે છે તે રાજ્યમાં સામે આવી છે। જી, તમામ વિગતો બદલ આભાર। તો માહિતી મળી રહી છે રાજ્યની 107 નગરપાલિકામાં 3 માસથી પગાર જ નથી થયો। નગરપાલિકાઓની તિજોરીઓ ખાલીખમ જોવા મળી રહી છે, ત્યારે છેલ્લા 3 માસથી પગાર માટે કર્મચારીઓ વલખા મારી રહ્યા છે। નગરપાલિકાના કર્મચારીઓનો પગાર જ નથી થયો છેલ્લા 3 મહિનાથી।